આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 ગણિતમાં બીજું પ્રકરણ છે લાંબુ અને ટૂંકું તેના વિશે આપણે સમજવાના છીએ. તો આખો વિડીયો છે તમે ધ્યાનપૂર્વક જોજો એટલે આખું પ્રકરણ છે તમને સમજાઈ જશે. તો અહીંયા પહેલો મુદ્દો આપેલો છે બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે. જો અહીંયા અલગ અલગ બિંદુઓ આપેલા છે, ઘણા બધા બિંદુઓ આપેલા છે. ડી, આઈ, બી, ઓ, એલ, જી, ઈ આ બધા બિંદુઓ આવેલા છે. એકબીજાથી કેટલા અંતરે છે એ આપણે કહેવાનું છે. જો બધા બિંદુઓનું આપણે માપ કરવાનું છે કે કેવા એ થી ડી થી આઈ કે કેટલા સેન્ટીમીટર દૂર છે, એ થી આઈ, એ થી બી, એ થી જે, એન એ બધા છે એ આપણે કહેવાનું છે. હવે અહીંયા જો નીચે 3 પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો, તે કેટલા સેન્ટીમીટર છે. હવે તેને માપપટ્ટીથી માપો, તેનું સાચું અનુમાન કરો, એટલે કે સાચું માપ લો. પહેલા તો આપણે અનુમાન કરવાનું છે. માની લો કે અહીંથી જે પેલું બિંદુ છે એ એલ છે, એ બિંદુ છે એ ત્યાંથી બી છે એ આટલું દૂર છે, તો એ કેટલા સેન્ટીમીટર છે. માની લો કે 3 સેમી દૂર છે. આપણે અનુમાન કરવાનું છે, પછી એને માપવાનું છે માપપટ્ટીથી, અને પછી આપણે કહેવાનું છે કે કેટલા સેન્ટીમીટર દૂર છે. તો એને માપપટ્ટીથી માપવા માટે જો માપપટ્ટીનો એક ઝીરો છે એ અહીંયા રાખવાનો છે, અને બી છે એના ઉપર કયો અંક આવે છે માપપટ્ટીનો એના આધારે આપણે કહેવાનું છે. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ. તો માની લો કે આપણે એ થી બી નું અંતર માપવું છે. એ થી બી નું જો એ થી બી નું અંતર માપવું છે. માની લો કે એ થી બી નું અંતર આપણે માપવું છે, તો એને એક શૂન્ય છે ને એ જો અહીંયા પેલા રાખી દેવાનો છે એ ઉપર રાખી દેવાનું છે શૂન્ય. પછી આપણે બી ઉપર શૂન્ય રાખી દઈએ આ બધું, એટલે જો આવી રીતે રાખી દેવાનું છે. અને પછી માપપટ્ટી છે એનું બીજો છેડો છે એને આવી રીતે બીજા પોઈન્ટ ઉપર, બીજા ટપકા ઉપર લઈ જવાનો છે. જો એવી રીતે અહીંયા રાખી દેવાનું છે. પછી એને માપી લેવાનું. જો આની અંદર ચોક્કસ માપ નહીં હોય, તમે માપપટ્ટીથી તમે ચોપડીની અંદર માપશો તો આટલું માપ નહીં આવે. આ ખાલી નમૂના માટે જોવા માટે છે, બરાબર છે. તો આ જે સાચું માપ છે એવું તમારે માનવાનું નથી. આ ખાલી જોવા માટે છે કે કઈ રીતે બે બિંદુઓ વચ્ચેનું માપ કરવાનું છે. તો એ થી જો એક ઝીરોની લાઈન છે અહીંયા રાખવાની છે, પછી અહીંયા જોવાનું છે તો આટલું અંતર છે. પેલા આપણે અનુમાન કેટલું કર્યું હતું? તો અનુમાન આપણે કર્યું હતું 3 સેમી, તો એ ઓછું છે, બરાબર છે. માપશો તો તમે જો કદાચ 3 સેમી નીકળે તો એટલું પણ હોઈ શકે. તો એવી જ રીતે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. આગળ જોઈએ કયા બિંદુઓ વચ્ચે સૌથી વધુ અંતર છે. તમારો જવાબ ચકાસો. પહેલા આપણે એમને કહેવાનું છે કયા બે બિંદુ વચ્ચે સૌથી વધારે અંતર છે. તો માની લો કે જો આ બે છે, એક ડી છે અને એચ, આ બે બિંદુ વચ્ચે સૌથી વધારે છે. અથવા તો અહીંથી જોઈએ જી અને કે, અથવા તો જી અને એમ, એ બિંદુઓ વચ્ચે સૌથી વધારે અંતર છે. તો એને માપપટ્ટીથી આપણે માપી લેવાનું. તો જો આ બે બિંદુઓ છે એને આપણે માપી જોઈએ કેટલું દૂર છે. જો જી છે ત્યાંથી એમ માપવું છે આપણે, એમ સુધીનું અંતર. તો આવી રીતે એમ સુધી લઈ જવાનું. અહીંયા સુધી જો 7.2 એટલું અંતર આવે છે. જો તમારે માપપટ્ટીની અંદર અલગ આવશે. તો આ માપપટ્ટી છે એ તો ખાલી લાઈન દોરવા માટેની એના માટે હોય છે, બરાબર. તો એ તમારે આ સાચું માપ માનવાનું નથી. તમારે તમારી માપપટ્ટીથી ચોપડીની અંદર આપેલું હોય એ માપી લેવાનું છે, અને બરાબર ચોક્કસ માપ છે તમારે માપી ત્યાં લખવાનું છે. તો એવી રીતે કયા બે બિંદુઓ સૌથી વધારે દૂર છે એ તમારે કહેવાનું છે. કયા બે બિંદુઓ સૌથી વધારે નજીક છે એ અનુમાન આપણે કરવાનું છે. કયા બે બિંદુઓ સૌથી નજીક છે. તો જો આ બે બિંદુઓ હોઈ શકે, આ હોઈ શકે, આ પણ હોઈ શકે નજીક, આ પણ હોઈ શકે. તો તમારે માપપટ્ટીથી માપવાનું છે કયા બિંદુઓ સૌથી નજીક દેખાય છે. તો આ બિંદુઓ છે સૌથી નજીક દેખાય છે, આ પણ સૌથી નજીક દેખાય છે. તો માપપટ્ટીથી માપી જવાનું છે કયા સૌથી નજીક છે. એનો જવાબ તમારે માપપટ્ટીથી માપીને એવી રીતે લખવાનો છે. આગળના પેજ ઉપર જોઈએ નાની રેખા એવો એક મુદ્દો છે. નાની રેખા એવો મુદ્દો છે. હવે એની અંદર શું છે જોઈએ આપણે. જો અકબર એક પ્રખ્યાત રાજા હતો. અકબર છે એક પ્રખ્યાત રાજા હતો.
તેના દરબારમાં તેનો ચતુર મંત્રી બિરબલ રહેતો હતો. જો અકબર અને બિરબલની વાતો તમે ઘણી બધી સાંભળી છે. એના દરબારની અંદર ચતુર એટલે કે બહુ ખૂબ જ હોશિયાર એનો મંત્રી હતો બિરબલ. એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો અને તેણે ભોંય તળિયે એક રેખા બનાવી. જો અહીંયા અકબર છે એને શું કર્યું છે? અકબરની રેખા બિરબલ અહીં દોરેલી રેખાને તું પૂછ્યા વગર નાની કરી આપજો. અકબરે ભોંય તળિયે આવી એક લીટી દોરી અને એને એમ કીધું, શું કીધું કે આને પૂછવાની નહીં, પૂછ્યા વગર તું નાની કરી આપ. તો બિરબલ છે એને શું કર્યું? જો તમારી રેખા નાની થઈ ગઈ, એને શું કર્યું? એનાથી લાંબી રેખા દોરી દીધી. એની રેખા પૂછ્યા વગર એની રેખા છે નાની બની ગઈ. જો નાની થઈ ગઈ, એને મોટી રેખા દોરી એટલે તો આવી એને બુદ્ધિથી એને ઉપયોગ કર્યો બુદ્ધિનો અને અકબરે દોરેલી રેખા છે એને નાની બનાવી દીધી. ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલે અચ્છા અકબરની રેખા કેવી રીતે નાની કરી? કઈ રીતે નાની કરી? તો એને પૂછીને પણ જે અકબરની રેખા હતી એનાથી વધારે લાંબી રેખા દોરી એટલે ઓટોમેટિક જે અકબરની રેખા હતી એ નાની થઈ ગઈ. આગળ પ્રયત્ન કરો એવો મુદ્દો છે. અહીંયા જો પ્રયત્ન કરો એવો મુદ્દો છે. એની અંદર જો તેનો જમણો હાથ ડાબા હાથ કરતા 1 સેમી લાંબો બનાવો. તો જો આ માપ આપણે માપી લેવાનું છે. એના પછી આ બાજુ માપ કરવાનું છે અને 1 સેન્ટીમીટર વધારે લાંબો એનો હાથ બનાવવાનો છે. જેટલો છે એનાથી 1 સેન્ટીમીટર વધારે લાંબો. તો એ તમારે માપપટ્ટી પહેલા એનો હાથ માપી લેવાનો. એના પછી જેટલું થાય એનાથી આગળ માપી લેવાનું અને એનો હાથ છે એટલો વધારે લાંબો બનાવવાનો છે તમારે. જો માની લો કે આ આપણે બનાવવું છે તો અહીંયા માપી લેવાનું પહેલા એનો હાથ છે. જો માપપટ્ટીમાં અહીંયા જો 1 સેન્ટીમીટર બતાવે છે પણ એટલું માપ હશે નહીં. બરાબર? તો તમારે એ ધ્યાન રાખવાનું છે. તો તમારે જોવાનું છે ખાલી કે અહીંયા 1 સેન્ટીમીટર છે તો આપણે આ બાજુ છે દોરવાનો છે 2 સેન્ટીમીટર લાંબો હાથ દોરી દેવાનો છે. આટલો લાંબો. તો એટલો હાથ લાંબો દોરવા માટે અહીંથી એક પહેલા નિશાન કરી દેવાનું. જો અહીંયા સુધીનો હાથ આપણે દોરવાનો છે. બરાબર? તમારે પણ એવી રીતે માપ કરી લેવાનું છે. જેટલો હોય એનાથી 1 સેન્ટીમીટર વધારે લાંબો દોરવાનો છે અને પછી અહીંથી એનો હાથ છે દોરી દેવાનો આવી રીતે અને પછી અહીંથી એના આંગળીઓને એવું બધું દોરી દેવાનું આવી રીતે. તો એનો હાથ છે એ બની જશે. તો આ જે હાથ હતો એનાથી 1 સેન્ટીમીટર વધારે લાંબો બની ગયો. આગળ છે આપેલ કપ કરતા 1 સેન્ટીમીટર નાનો કપ દોરો. જો આ કપ આપેલો છે એનાથી 1 સેન્ટીમીટર નાનો કપ દોરવાનો. તો એ કપનું માપ કરી લેવાનું. પછી 1 સેન્ટીમીટર નાનો બનાવવાનો છે. તો એ કપ પણ તમારે એવી રીતે માપ કરી અને બનાવવાનો છે. તો આવી રીતે કપ છે દોરવાનો તમારે. પણ એ જે આપેલો છે એનાથી 1 સેન્ટીમીટર લાંબો બનાવવાનો છે. અહીંયા આપણે કપ બનાવ્યો છે. બરાબર છે? આવી રીતે કપ બનાવી દેવાનો છે અને એનાથી 1 સેન્ટીમીટર લાંબો તમારે માપ કરીને બનાવવાનો છે. અહીંયા જો આપણે માપ કર્યા વગર બનાવ્યો છે એવી રીતે તમારે બનાવવાનો નથી. એના પછીનો પોઈન્ટ છે આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. આપેલ સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. તો આ સાવરણી છે એનું માપ તમારે પહેલા કરી લેવાનું છે. કેટલા સેન્ટીમીટર લાંબી છે? તો જો આ 3.5 સેન્ટીમીટર લાંબી છે પણ એની અંદર તમારે ચોપડીની અંદર માની લો કે 4 સેન્ટીમીટર લાંબી છે. તો તમારે અહીંયા શું કરવાનું છે? 2 સેન્ટીમીટર લાંબી સાવરણી બીજી દોરવાની છે. તો 2 સેન્ટીમીટર લાંબી સાવરણી દોરવા માટે પહેલા તો 0 એ પોઈન્ટ કરી દેવાનો આવી રીતે અને બીજું છે એ અહીંયા 2 ઉપર કરી દેવાનું આવી રીતે. બરાબર? પછી શું કરવાનું છે? પછી એટલી લાંબી સાવરણી છે એ દોરી દેવાની છે. તો આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી દોરવાનું છે પણ એટલું જ દોરવું પડશે. બીજું તો એની સળીઓ ને એવું બધું દોરવું પડશે. તો આવી રીતે એની સળીઓ દોરી દેવાની છે. આવી રીતે એના માપની સાવરણી છે દોરી દેવાની છે આપણે એનાથી અડધા માપની. એના પછીનો પોઈન્ટ છે આપેલ વાળ કરતા બમણા માપનો વાળ દોરો. જો અહીંયા એક વાળ આપેલો છે એનાથી ડબલ માપનો. તો એ વાળ છે પેલા માપી લેવાનો. કેટલા? જો 1 સેન્ટીમીટર પણ નહીં થાય તો 1 સેન્ટીમીટર પણ ન થાય તો આપણે કઈ રીતે એનું માપ કરવું?
તો એના અંદરના જે દોરાઓ છે એ માપવાના. જો કઈ રીતે? એક છે અહીંયા શૂન્ય રાખવાનું અને પછી જો કેટલા દોરા થયા છે આમાં 1 2, જો અહીંયા દોરા જોવાના. આ જે નાની નાની લાઈન છે ને એ જોવાની છે. 1 લાઈન, 2 લાઈન, 3 અને 4 લાઈન છે. બરાબર, 4 લાઈન છે. તમારે વધારે લાઈન થશે. આમાં 4 છે, તમારે 5 6 લાઈન થશે. તો એ 5 લાઈન છે તો આપણે 10 લાઈન દોરવાની છે. કેટલી દોરવાની? 10 લાઈન થાય એવડો વાળ દોરવાનો છે. એનાથી ડબલ માપનો વાળ દોરવાનો છે. તો એનાથી ડબલ માપનો વાળ આ બાજુ દોરવા માટે આપણે અહીંથી પહેલા શૂન્ય રાખવાનું, શૂન્ય એ રાખવાનું અને 10 ક્યાં થશે? તો આપણે અહીંયા 4 થયા હતા, તો હવે 10 8 કરવાના, ડબલ કરવા માટે. 8 એટલે ક્યાં થાય? તો કે અહીંયા થશે. ત્યાં સુધીનો વાળ છે દોરવાનો છે. તો એવડો વાળ દોરવા માટે પછી તો ખાલી પેન્સિલથી લીટી દોરવાની છે. આવી રીતે એનો એ વાળ છે બની જશે. એવી રીતે એનાથી ડબલ માપનો વાળ દોરવાનો છે તમારે. તો એ રીતના આ બધા પ્રશ્નોના જવાબ છે તમારે માપપટ્ટીથી માપી અને આપવાના છે. આગળ જોઈએ, આગળના પેજ ઉપર તમારી ઊંચાઈ કેટલી વધી? તમારી ઊંચાઈ કેટલી વધી એવો મુદ્દો છે. તમારી ઊંચાઈ કેટલી વધી? તો એ મુદ્દો છે. એમાં જોઈએ આપણે શું આવે છે. ધોરણ 3માં તમે તમારી ઊંચાઈ માપી હતી? શું તમને યાદ છે કેટલી હતી? જો તમને યાદ હોય તો માપી લેવાની. અને તમારી શાળાની અંદર ક્યાંક દિવાલ ઉપર ઊંચાઈ માપવા માટેની આખી લાઈન દોરેલી છે દિવાલ ઉપર, ત્યાં ઊભા રહેવાનું અને તમારી ઊંચાઈ છે માપી લેવાની. તો તમારી ઊંચાઈ વધી છે, કેટલા સેન્ટીમીટર વધી છે એ તમારે કહેવાનું છે. પહેલા તમારે કેટલી હતી અને અત્યારે કેટલી છે એ તમારે માપી લેવાનું છે. અને માની લો કે અંદાજિત 5 સેન્ટીમીટર વધી છે, તો અહીંયા તમારે લખી નાખવાનું છે 5 સેન્ટીમીટર. જો અહીંયા આપણે નમૂનારૂપ જવાબ લખીએ છીએ 5 સેન્ટીમીટર. નમૂના માટે આ જવાબ લખ્યો છે. તમારે તમારી જાતે માપી અને પછી અહીંયા તમારે તમારો સાચો જવાબ છે એ લખવાનો છે. આગળ જોઈએ, અહીંયા તમારે આખા તમારા મિત્રના 5 મિત્રોના નામ લખવાના છે. એની ગયા વર્ષની 3જા ધોરણમાં તમે ભણતા હતા ત્યારની એની ઊંચાઈ લખવાની છે અને અત્યારની ઊંચાઈ લખવાની છે. કેટલો વધારો થયો એ અહીંયા લખવાનું છે. જો આપણે નમૂના માટે અહીં લખેલા છે કે જયેશ છે, અજય, વિનય, કરણ, કિશન. અહીંયા તમારે કોના નામ લખવાના છે? તમારા મિત્રોના નામ. અને અહીંયા તમારે એના ગયા વર્ષની ઊંચાઈ લખવાની છે. જો એની 123 હતી ગયા વર્ષે, અજયની 125 હતી, વિનયની 125 હતી, કરણની 128, કિશનની 124. હવે આ વર્ષની ઊંચાઈ તો કેટલી છે? એની 126 થઈ ગઈ છે. કેટલી થઈ ગઈ? 126. તો એમાં 3 સેમીનો વધારો થયો. અને 125 માંથી 28 થઈ ગઈ, એનો 3 સેમીનો વધારો થયો. વિનય છે એની ઊંચાઈ 125 હતી, એમાંથી 129 થઈ ગઈ, તો એને 4 સેમીનો વધારો થયો. કરણની 128 હતી, એમાંથી 131 થઈ ગઈ, તો એને 3 સેમીનો વધારો થયો. કિશન છે એનો 124 હતી અને એની 128 સેન્ટીમીટર થઈ ગઈ. આવી રીતે કેટલી ઊંચાઈમાં વધારો થયો એ તમારે ગણતરી કરી અને તમારા મિત્રોનો જવાબ છે લખવાનો છે. આગળ છે, જલપાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી. વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી, તેમાંના એકની ઊંચાઈ 172 સેન્ટીમીટર હતી, 272 સેન્ટીમીટર હતી. તે જલપાની ઊંચાઈ કરતા બમણી હતી. તો જલપાની ઊંચાઈ કેટલી છે? તો 172 સેન્ટીમીટર છે, એનાથી ડબલ હતી. તો એનાથી અડધું કઈ રીતે થશે? તો અડધું કરવા માટે શું કરવું પડશે? તો એનો ભાગાકાર કરવો પડે. જો ભાગાકારનો દાખલો છે તમને ન આવડતો હોય તો એક દાખલો છે હું અહીંયા તમને ગણાવું છે. જો ભાગાકારનો દાખલો છે કઈ રીતે ગણાય? તો કે જો ભાગાકારનો દાખલો ગણવા માટે અહીંયા આપણે એક દાખલો ગણીએ. 172 છે એ 272 ભાગ્યા 2 કરવાના. ભાગાકાર કઈ રીતે કરાય? તો 2 નો ઘડિયો પેલા બોલવાનો છે. જો 2 એકા 2, તો 2 એકા 2, એમાં છેલ્લે આવ્યા ને એ અહીંયા નીચે લખવાના, વચ્ચે આવ્યા એ ઉપર લખવાના છે અને નીચે પછી બાદબાકી કરી દેવાય, શૂન્ય થઈ જાય. હવે 7 નો વારો, 2 નો વારો પૂરો થઈ ગયો. હવે 7. હવે શું કરવાનું છે? 2 ના ઘડિયામાં 7 ની આસપાસ કયો અંક આવે છે જોવાનું છે. તો 2 તેરી 6 આવશે. શું આવશે? 2 તેરી 6. તો છેલ્લે આવ્યા છે 6, એ 7 ની નીચે લખવાના, 3 વચ્ચે આવ્યા છે એને ઉપર લખવાના અને હવે એની બાદબાકી કરવાની. 1 વચ્ચે હવે 2 નો વારો, તો 2 ને અહીંયા લખી નાખવાના 12. હવે 2 ના ઘડિયામાં 12 આવશે તો કે 2 6 12.
છેલ્લે 12 આવ્યા એ અહીંયા લખી નાખવાના છે, 6 વચ્ચે આવ્યા એ ઉપર લખી નાખવાના છે, ને અહીંયા 0 ઉપર જે આવ્યું છે જવાબ છે કેટલા છે 136. તો અહીંયા જો 272 સેન્ટીમીટર વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદીમાંના એકની ઊંચાઈ હતી. હવે જલ્પા છે એની ઊંચાઈ છે એનાથી અડધી હતી. કેટલો જવાબ આવશે અહીંયા આપણે દાખલો ગણ્યો કેટલો જવાબ આવ્યો 136. તો અહીંયા આપણે લખીએ 136. તો જલ્પાની ઊંચાઈ 136 સેન્ટીમીટર હશે. આગળ જોઈએ કલ્પના કરો એવો એક મુદ્દો છે. કલ્પના કરો શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજાની અંદર ચૂક્યા વગર પ્રવેશી શકે? એ વ્યક્તિ તમારા ઘર તમારો દરવાજો હોય બારણામાં પ્રવેશી શકે? તમારે માપવું પડશે. તમારા વર્ગખંડનો દરવાજો છે એ માપવો પડે કેટલા મીટર ઊંચો છે, કેટલા સેન્ટીમીટર ઊંચો છે. તો એ અંદાજિત છે એ 2 મીટર હોય. કેટલો હોય 2 મીટર. તે 2 મીટર હોય. 2 મીટર ઊંચાઈ હોય બરાબર. તો એની અંદરથી એ છે આ વ્યક્તિ છે અંદર પસાર થઈ શકે કે ન થઈ શકે એનો આપણે જવાબ આપવાનો છે. કેમ જો એની ઊંચાઈ છે એ 272 મીટર છે, 272 સેન્ટીમીટર છે, અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. કેટલા થાય 100 સેન્ટીમીટર. 272 એટલે 2 મીટર અને 72 સેન્ટીમીટર બીજા. બસ 2 મીટર અને 272 સેન્ટીમીટર બીજા. તો 2 મીટર તો દરવાજો હોય પણ 72 સેન્ટીમીટર એ દરવાજાની ઉપર એટલે એ નમ્યા વગર અંદર આવી શકે નહીં. તો ઝૂક્યા વગર છે એ દરવાજાની અંદર ન પ્રવેશી શકે. જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે. તો આપણા ઘરની છત કેટલી ઊંચી હોય એ આપણે કહેવાનું છે કે એના ઘરની છત છે માની લો કે 3 મીટર હોય. કેટલી હોય 3 મીટર હોય. ઘરની છત છે 3 મીટર હોય તો એ 3 મીટરથી એનું જો એની ઊંચાઈ કેટલી છે 272 એટલે કે 272 એટલે જો 300 સેન્ટીમીટર હોય ને તો એની 3 મીટર થઈ જાય. 300 સેન્ટીમીટર હોય તો 3 મીટર થઈ જાય. 300 સેન્ટીમીટરથી એની ઊંચાઈ ઓછી છે એટલે ઘરના છતને એ અટકશે નહીં. ઘરના છતને એનું માથું નહીં અડકે. માથું છતને ન અડકે બરાબર. તો એવી રીતે એનો જવાબ તમારે વિચારીને આપવાના છે. આગળ જોઈએ તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને સૌથી નીચું કોણ? એવો એક મુદ્દો છે કે તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને સૌથી નીચું કોણ એનો મુદ્દો છે. તો જો અહીંયા તમારે જવાબ આપવાનો છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ? માની લો કે તમારા પપ્પા છે સૌથી ઊંચા હોય તો અહીંયા જવાબ લખવાનો છે પપ્પા. સૌથી નીચું કોણ? તો કે મમ્મી. જો મમ્મી હોય તો ન હોય તો મમ્મી ઊંચા હોય તો ન. જો બહેન નીચી હોય તો એનું નામ લખી શકો તમે. તમે સૌથી નીચા હો તો તમારું પણ લખી શકો છો. માની લો કે તમારી ઊંચાઈ છે ઘરમાં સૌથી ઓછી છે તો અહીંયા તમે લખી શકો કે નાનો ભાઈ. અહીંયા તમે લખી શકો ભાઈ. એની ઊંચાઈ સૌથી ઓછી છે. બેન તફાવત કેટલો છે? તફાવત કઈ રીતે શોધવાનો? તો પપ્પાની ઊંચાઈ માની લો કે 151 છે અને ભાઈની ઊંચાઈ છે 115 છે. તો એની બાદબાકી કરી અને એને તફાવત શોધવાનો. એમાંથી બાદબાકી કરી દેવાની. 1 માંથી 5 ન જાય તો અહીંયા 10 લખી નાખવાના છે. અહીંયા 4 વચ્ચે 11 માંથી 5 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3 અને અહીંયા 0. કેટલો તફાવત આવ્યો 36 સેન્ટીમીટર. તો અહીંયા આપણે જવાબ લખી નાખવાનો છે 36 સેન્ટીમીટર. અહીંયા લખી નાખવાના છે 36 સેમી. આવી રીતે એનો જવાબ લખવાનો છે. આગળ જોઈએ. આગળ શું છે જો દોડ એવો એક મુદ્દો છે. દોડ આંતરશાળા રમતોત્સવ. તેમાં શું છે જો આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખા. જો અરુંધતી છે ને જો અહીંયા આખું ચિત્ર પણ આપેલું છે કે અરુંધતી છે એ અંતિમ રેખાની નજીક છે. જો આ અરુંધતી છે અંતિમ રેખા અહીંયા છે તો એની નજીક છે અને તે માત્ર 6 મીટર દૂર છે. એટલે કે આ અંતરથી 6 મીટર દૂર છે. તેની પાછળ રેહાના છે એટલે આ છે રેહાના છે. જો અહીં નામ લખેલું છે. આ છે અરુંધતી છે. જો આપણે એનું નામ અહીંયા લખી નાખીએ. આ અરુંધતી
વ્યક્તિ છે. આ રેહાના છે. એની પાછળ અહીંયા બે છોકરીઓ દોડે છે. તેની પાછળ રેહાના છે અને રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડે છે. તો આ બે છે એ કવિતા અને ઉમા છે. કવિતા, ઉમા એ બે છે. હવે આપેલું ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નોના અંતરમાંથી જો અહીંયા જવાબ આપેલા છે એમાંથી તમારે જવાબ કહેવાના છે. જો ક્યાં છે પ્રશ્નો? એની નીચે પ્રશ્નો છે. જો માની લો, જો અહીંયા 3 આપેલા છે. જો પેલું છે અરુંધતી રેહાનાથી કેટલી દૂર છે? અરુંધતી ક્યાં છે? અહીંયા. તો એ રેહાનાથી કેટલી આગળ છે? અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? જો આ 6 મીટર અંતર છે. તો આપણે અંદાજ કરવાનો છે અહીંથી આ બે પગ વચ્ચેનું અંતર કેટલું છે? તો એ આ 6 મીટર છે એનાથી કેટલું હશે એ આપણે કહેવાનું છે. જો અંદાજ લગાવવાનો છે. જો અહીંથી આટલું હોઈ શકે, આ અંતર આટલું છે તો આટલું હશે. તો એ અડધું થાય છે. કેટલું થાય છે? અડધું. તો એ અડધું એટલે 6, જો આખું હોય તો 6 મીટર થાય છે. અડધું એટલે કેટલું થાય? 3 મીટર થાય છે. કેટલું થશે? 3 મીટર. તો અહીંયા આપણે લખીશું 3 મીટર. એના પછી બીજો પ્રશ્ન છે કવિતા ઉમાથી રેહાના કેટલી આગળ છે? કવિતા અને ઉમા તો અહીંયા છે બે. એનાથી રેહાના કેટલી આગળ છે? તો એ આપણે કઈ રીતે માપ કરીશું? તો જો એનું માપ છે જો અહીંથી આપેલું છે. જો આ 6 મીટર છે અને આ પણ એટલું જ છે. બંનેનું અંતર એક સરખું જ દેખાય છે એટલે એ આ 6 મીટર છે તો આ પણ 6 મીટર છે. તો અહીં જવાબ 6 મીટર આપેલો છે. અહીંયા લખીશું આપણે 6 મીટર. અહીંયા આપણે 6 મીટર લખીએ. 6 મીટર. એના પછી ત્રીજી ખાલી જગ્યા છે કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? કવિતા અને ઉમા આ બે છે અંતિમ રેખાથી કેટલા દૂર છે? તો જો આ 6 છે, આ પણ 6, 6 ને 6 12 અને અહીંથી આટલું અંતર 3 મીટર છે. તો કેટલું થયું? 12 ને 3 15 થશે. તો અહીંયા આપણે જવાબ લખીએ 15 મીટર. આવી રીતે અંદાજ લગાવી, ચિત્ર જોઈ અને અંદાજ લગાવી અને આપણે જવાબો છે એમાંથી આપણે પસંદ કરીએ અને જવાબો ખાલી જગ્યાની અંદર લખવાના છે. આગળ જોઈએ, શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? તો અહીંયા એક થોડીક માહિતી આપેલી છે કે તમને યાદ છે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય અને 500 મીટર એટલે અડધો કિલોમીટર થાય. હવે અહીંયા આપણે કહેવાના છે જવાબ 1000 ને 500 મીટર દોડ એટલે લોકો કેટલા કિલોમીટર દોડે? જો 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. તો 1000 ને 500 મીટર એટલે કેટલું થાય? તો 1000 ને 500 મીટર એટલે 1.5 અથવા તો દોઢ કિલોમીટર થાય. આગળ 3000 મીટર એટલે લોકો કેટલા કિલોમીટર દોડે? 3000 મીટર એટલે 1000 એટલે 1 કિલોમીટર. તો 2000 એટલે 2, 3000 એટલે 3 કિલોમીટર દોડે. કેટલા દોડે? 3 કિલોમીટર. તો એવી રીતે એનો જવાબ છે આપણે વિચારી આપવાનો છે. આગળના પેજ ઉપર જોઈએ આપણે તો ત્યાં શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે? જેમાં લોકો અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે, જેને મેરેથોન દોડ કહેવામાં આવે છે. એ લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે. તો 40 કિલોમીટર લાંબુ દોડવાનું હોય છે. તો એના વિશે તમે સાંભળ્યું છે કે નહીં તમારે કહેવાનું છે. આગળ અહીંયા જો ઊંચી કૂદ અને લાંબી કૂદ, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો એના વિશ્વ વિક્રમ આપેલા છે. વિશ્વ રેકોર્ડ અને ભારતના રેકોર્ડ અહીંયા આપેલા છે. જો ઊંચો કૂદકો, પુરુષોમાં ઊંચા કૂદકાનો વિશ્વ રેકોર્ડ કેટલો છે? તો 2 મીટર અને 45 સેન્ટીમીટર છે. અને કોનો છે? જાવિયર એસ. અને ભારતીય રેકોર્ડ ચંદ્રપાલનો છે અને 2 મીટર અને 17 સેન્ટીમીટરનો છે. લાંબો કૂદકો પુરુષોમાં માઇક પી 8 મીટર અને 95 સેન્ટીમીટર અને અમૃતપાલ ભારતની અંદર 8 મીટર અને 8 સેન્ટીમીટર છે. તો આવી રીતે વિશ્વ રેકોર્ડ અહીંયા આ બંને છે લાંબી સ્ત્રીઓના છે, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો. એ પણ અહીંયા રેકોર્ડ આપેલા છે. એના આધારે નીચે થોડા પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે જો ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિ બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડશે? તો ચંદ્રપાલ છે, જો ચંદ્રપાલ ક્યાં છે? જો તો ચંદ્રપાલ છે અહીંયા છે. એને વિશ્વ વિક્રમનો જે રેકોર્ડ છે એની સાથે બરાબરી કરવી હોય તેને કેટલા સેન્ટીમીટર વધારે ઊંચો કૂદકો મારવો પડે? જો 2 મીટર અને 45 સેન્ટીમીટરનો વિશ્વ વિક્રમ છે અને ચંદ્રપાલ છે એ કેટલું કૂદે છે?
2 મીટર અને 17 સેન્ટીમીટર. તો આમાંથી આ જે છે એ બાદ કરી દઈએ તો આપણને કેટલું વધારે એને કૂદવું પડે એ ખબર પડી જશે. આપણે એની બાદબાકી કરી દઈએ. તો બાદબાકી કઈ રીતે કરશું? તો અહીંયા આપણે લખી નાખીએ. આનો પહેલા લખીએ કોનો? જાવિયર રેસનો 2 મીટર અને 45 સેન્ટીમીટર. તો એનો જો આવી રીતે પોઈન્ટથી આપણે બાદબાકી કરવી પડશે. 2.45 ઓછા કોનો કરવાનો? ચંદ્રપાલનો 2.17. અહીંયા લખીએ 2.17. તો હવે અહીંયા લખવાનું છે. અહીંયા 5 માંથી 7 નથી જતા તો શું કરશું? 10 અહીંયા 3 વધશે, અહીંયા 15 થઈ જશે. આપણે ભેગા કરી દેવાના. 15 માંથી 7 જાય તો 8, 3 માંથી 1 જાય તો 2, અહીંયા પોઈન્ટ અને અહીંયા શૂન્ય. 0.28 મીટર એટલે 0.28 મીટર એટલે 28 સેમી થશે. કેટલા થશે? 28 સેમી. તો 28 સેમી અને વધારે લાંબો કૂદકો મારવો પડશે. તો અહીંયા જવાબ લખવાનો છે. અહીંયા જવાબ આપણે લખી નાખીએ 28 સેમી વધુ ઊંચો કૂદકો મારવો પડે. આગળ જોઈએ. આગળનો બીજો પોઈન્ટ છે. બોબી એ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? બોબી છે એને 2 મીટર સુધી પહોંચવા માટે વધુ કેટલો કૂદકો મારવો પડે? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો અડધો મીટર એટલે કેટલા થાય? અડધો મીટર એટલે કેટલા થશે? 50 સેમી. હવે આનો આપણે જવાબ ગોતીએ. બોબી છે એને 2 મીટર સુધી પહોંચવું છે. તો બોબી ક્યાં છે? પહેલા જો બોબી અહીંયા છે. જો 191 એ 1 મીટર અને 91 સેન્ટીમીટર છે. હવે એને 2 મીટરે પહોંચવું છે. 2 મીટરે તો એને કેટલો વધારે ઊંચો કૂદકો મારવો પડશે? તો 2 મીટરમાંથી એ બાદ કરવા પડશે. આ છે પહેલો છે. અહીંયા બીજો દાખલો ગણીએ. અહીંયા ગણીએ 2 મીટર અને 0.0 એમાંથી 1 અને 91 આપણે બાદ કરવાના છે. તો અહીંથી બાદબાકી કરીએ. જો બાદબાકી એની કઈ રીતે કરવી પડશે? એવી રીતે કરવી પડશે. ચાલો આની બાદબાકી કરીએ. અહીંયા કાંઈ નથી તો અહીંયા 10 લઈ લઈએ. 10 કોની પાસેથી લઈશું? અહીંથી. અહીંયા 1 વચ્ચે શૂન્ય આવ્યું તો ત્યાં 9 લખી નાખીએ. 10 માંથી 1 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0, અહીંયા 0, અહીંયા 9 આવશે. 10 માંથી 1 જાય તો 9. આવી રીતે 9 સેન્ટીમીટર 9 સેમી અને ઊંચો કૂદકો વધારે મારવો પડશે. તો અહીંયા જવાબ લખીશું આપણે 9 સેમી. આગળ ગલીનાનો લાંબો કૂદકો લગભગ આમાંથી કયો જવાબ આવશે? કેટલો લાંબો છે? ગલીનાનો કૂદકો આપણે જોઈએ કેટલો છે. જો ગલીના ક્યાં છે? તો ગલીના અહીંયા છે. એનો કૂદકો 7 મીટર અને 52 સેન્ટીમીટર છે. 7 મીટર અને 52 સેન્ટીમીટર એમાં ક્યાં છે? જો તો 7 મીટર અને 52 સેન્ટીમીટર એમાં જો અહીંયા 7 મીટર અને અડધો મીટર. અડધો મીટર એટલે 50 સેન્ટીમીટર થાય. તો 52 સેન્ટીમીટર એ 50 સેન્ટીમીટરની આસપાસ કહેવાય. એટલે 7 મીટર અને અડધો મીટર બીજો. તો એ જવાબ આવશે. તો આપણે અહીંયા જવાબની અંદર ખરાનું નિશાન કરી દઈએ બ ઉપર. ચોથું છે સ્ત્રીઓનો વિશ્વ વિક્રમ જુઓ. લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચેનો તફાવત આપણે કહેવાનો છે. વિશ્વ વિક્રમ જોવા છે. લાંબો કૂદકો અને ઊંચો કૂદકો એ બેનો તફાવત આપણે કહેવાનો છે. તો જો અહીંયા સ્ત્રીઓનો લાંબો કૂદકો આ છે ઊંચો કૂદકો 2 મીટર અને 9 સેમી અને ઊંચો કૂદકો છે 7 મીટર અને 52 સેમી. એ બંનેનો આપણે તફાવત કહેવાનો છે. તફાવત એટલે બેની બાદબાકી. બે વચ્ચે આ છે આનાથી કેટલું વધારે છે તો એની આપણે બાદબાકી કરી નાખીએ. તો 7 મીટર અને 52 સેન્ટીમીટર માંથી કેટલામો દાખલો છે? ચોથો દાખલો છે. ચોથો દાખલો આપણે જોઈએ. તો કેટલા છે? 7 મીટર અને 52 સેન્ટીમીટર. 7.52 માંથી બાદ કેટલા કરવાના છે? ઊંચો કૂદકાનો 2 મીટર અને 9 સેન્ટીમીટર. 2 મીટર અને 9 સેન્ટીમીટર જો આવી રીતે લખવાનું 0.9 2.09. હવે આની બાદબાકી કરવાની છે. એની બાદબાકી કરીએ આપણે. 2 માંથી 9 નથી જતા તો અહીંથી 10 કરીશું. અહીંયા 4, અહીંયા 10, અહીંયા 12 માંથી 9 જાય તો 3, અહીંયા 4, અહીંયા પોઈન્ટ અને અહીંયા 7 માંથી 2 જાય તો 5. 5.43 મીટરનો એનો તફાવત છે. તેનો તફાવત છે 5
5.43 મીટર એટલે કે 5 મીટર પૂરા અને 43 સેન્ટીમીટર એવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ પાંચમું છે, જો માઇક પી ખાલી જગ્યા સેમી વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો 9 મીટરનો થાત. તો માઇક પી છે કેટલું કૂદ્યો છે પેલા તો જોઈ લો. માઇક પી ક્યાં છે? તો માઇક પી અહીંયા છે. તો એ 8 મીટર અને 55 સેન્ટીમીટર કૂદ્યો છે. તો એમાં કેટલા વધારે સેન્ટીમીટર કૂદે તો એનો કૂદકો છે 9 મીટર થઈ જાય. જો 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થઈ જાય, બરાબર. 100 મીટર એટલે 100 સેમી એટલે 1 મીટર થઈ જાય. તો 95 છે એમાંથી બાદ કરો તો કેટલા થઈ જાય છે? 95 બાદ કરો તો અહીંયા 10, અહીંયા 9 થઈ જાય છે. તો અહીંયા 5 ને અહીંયા 0 કેટલા સેન્ટીમીટર? 5 સેમી. 5 સેમી વધારે કૂદે તો એ છે એનો માઇક પી છે 5 સેમી વધારે કૂદે તો 9 મીટર થઈ જાય. તો અહીંયા આપણે જવાબમાં લખીએ 5 સેમી. આગળ છઠ્ઠું છે, કોનો ઊંચો કૂદકો 2.5 મીટરની નજીક છે? તો 2.5 મીટરની નજીક કોનો કૂદકો છે? જોવો તો 2.5 મીટર. તો 2.5 મીટર કોનો ઊંચો કૂદકો છે? તો જો 2 મીટર અને 45 છે એટલે 50 ની આજુબાજુ થાય એટલે 5 થઈ ગયા. 2.5 છે, જો 2.45 છે 2.45 કહેવાય એને. 45 છે 50 ની આજુબાજુ કહેવાય એટલે એનો ઝાવિયર એસ છે એનો કૂદકો એની આજુબાજુ છે. તો અહીંયા એનો જવાબ છે અહીંયા આપણે લખી નાખીએ તો ઝાવિયર એસ એનો જવાબ આવશે. આગળ જોઈએ દોડવાની કસરત એવો એક મુદ્દો છે, દોડવાની કસરત. તો એમાં શું છે જોઈએ. ડોક્ટરે દેવી પ્રજાતને સ્વચ્છ રહેવા માટે રોજના 2 કિલોમીટર દોડવાની સલાહ આપી. તેણે આ મેદાનનો એક આંટો માર્યો. જો એ ખેતર લખેલું પણ એ મેદાન છે, એનો આંટો માર્યો એટલે જો 500 મીટર 500 મીટર 500 મીટર ને 500 મીટર ને 2 કિલોમીટર છે દોડવાની એને સલાહ આપી હતી. તો એને કેટલા કિલોમીટર? 500 મીટર 500 અને 500. તો જો 1 કિલોમીટર એટલે કેટલા થાય? 1 કિમી બરાબર 1000 મીટર થાય. હવે એને કેટલા, જો મેદાન છે એનું માપ કેટલું છે? 500 500 500 500 બધી બાજુનું માપ 500 500 છે. 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 એટલે કેટલા થશે? 2000 થઈ જશે. કેટલા થશે? 2000 મીટર એટલે 2 કિમી. કેટલું થાય? 2 કિમી થઈ જાય. તો એને આવી રીતે 2 કિલોમીટર દોડવાની સલાહ આપી તો એને આ મેદાન છે એની ફરતે રાઉન્ડ મારવાનું એને નક્કી કર્યું. રાઉન્ડ એક આંટો મારે એટલે 2 કિલોમીટર થઈ જાય. હવે જો થાય છે એવું કે મેદાન એના ઘરથી ખૂબ જ દૂર હતું, આ મેદાન છે બહુ દૂર છે એટલે એને નજીકના બગીચાની પસંદગી કરી. પણ બગીચાની હદ છે ને 400 મીટર જ લાંબી હતી. કેટલી હતી? 400 મીટર. બગીચો છે તો એની હદ છે એ કેટલી છે? 400 મીટર લાંબી હતી. તો હવે આગળ આપણે જવાબ આપવાના છે કે 2 કિલોમીટર દોડવા દેવી પ્રસાદના બગીચાના કેટલા ચક્કર મારવા પડે? 2 કિલોમીટર દોડવું હોય તો બગીચાના કેટલા ચક્કર મારવા પડે? તો આપણે જોઈએ, જો 2 કિલોમીટર 2 કિમી બરાબર 2000 મીટર થાય અને બગીચાની હદ કેટલી છે? બગીચાની હદ બરાબર 400 મીટર છે. તો જો આપણે કઈ રીતે અંદાજ કરી શકીએ? 2000 કરવા હોય તો 400 મીટરના કેટલા ભાગ કરવા પડે? 400 મીટરના કેટલા રાઉન્ડ મારવા પડે? તો 400. જો આવી રીતે પણ ગણતરી કરી શકાય. 400 નો એક રાઉન્ડ એટલે 400, બીજા 400 એટલે 2 એટલે 800 થઈ ગયા. ત્રીજા 400 એટલે ત્રીજો રાઉન્ડ અને 1200 થયા. ચોથો રાઉન્ડ એટલે 4 અને 1600 થયા. ત્રીજો રાઉન્ડ એટલે 2000 થઈ ગયા અને 5 રાઉન્ડ થયા. અહીંયા 2000 થઈ ગયા. બરાબર, 2000 મીટર થઈ ગયા. આવી રીતે પણ આપણે ગણતરી કરી શકીએ. તો એને 5 રાઉન્ડ છે એ બગીચાના મારવા પડે. એ સિવાય આપણે ભાગાકારનો દાખલો પણ આપણે ગણી શકીએ. તો ભાગાકારનો દાખલો કઈ રીતે ગણાય? તો 2000 એને ભાગ્યા 400 કરવાના. 400 તો કેટલા રાઉન્ડ થાય અહીંયા ઉભરાય. જો ભાગાકાર આવા શૂન્ય હોય 400 નો ઘડિયો તો આપણને આવડે ને, તો કઈ રીતે ગણે? બે બાજુ છે, જો બે બાજુ શૂન્ય હોય ને તો શું કરવાનું? જો આ બાજુ પણ શૂન્ય છે, જો આ બાજુ 3 શૂન્ય છે, આ બાજુ 2 શૂન્ય છે, તો શું કરવાનું? બે બાજુ શૂન્ય હોય તો જેટલા આ બાજુ શૂન્ય હોય ને એટલા આ બાજુથી કાઢી. તો આ બાજુ 2 શૂન્ય છે તો જો આવી રીતે કાઢી નાખવાનું. એક શૂન્ય અહીંથી કાઢવાનું, એક અહીંથી, પાછું એક અહીંથી, એક અહીંથી. હવે એક આ બાજુ છે તો આ બાજુથી હવે એક નથી તો આ શૂન્ય કાઢવાનું નથી. તો 20 ભાગ્યા 4 કરવાનું છે. 4 ના ઘડિયામાં 20 ક્યાં છે? 4 અને
પંચા 20, તો વચ્ચે આવે છે ઉપર, છેલ્લે આવ્યા છે એ અહીંયા બાદબાકી તો જવાબમાં શું આવ્યું? 5. 5 રાઉન્ડ બગીચાના એને મારવા પડશે. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ 5. તો જવાબની અંદર અહીંયા લખવા પડશે 5 રાઉન્ડ. 5 રાઉન્ડ મારવા પડે. આગળ છે, એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો, એટલે એનું મન પ્રફુલ્લિત હતું. તેણે 8 રાઉન્ડ મારી દીધા. કેટલા? 8 રાઉન્ડ મારી દીધા. તે દિવસે ખાલી જગ્યા કિલોમીટર અને ખાલી જગ્યા મીટર દોડ્યો. તો આપણે ગણવું પડશે કે જો કઈ રીતે ગણતરી કરશું. જ્યાં એક બગીચો છે એ બગીચાનું 1 રાઉન્ડ મારે તો 400 મીટર થાય છે. કેટલા થાય છે? 400 મીટર. હવે એને 8 રાઉન્ડ માર્યા તો કેટલા મીટર થાય છે? તો ગુણ્યા 8 કરી દઈએ આપણે. તો 8 નો શૂન્ય સાથે શૂન્ય, 8 નો બીજા શૂન્ય સાથે ગુણાકાર એટલે શૂન્ય, 4 સાથે ગુણાકાર એટલે 8 ચોક 32. 3032 મીટર થયા. કેટલા થયા? 3032. હવે 1000 મીટર એટલે 1 કિમી. તો 3000 એટલે કેટલા થશે? 3000 એટલે 3 કિમી. બરાબર. અને 200 મીટર બીજા. તો 3 કિલોમીટર અને 200 મીટર આટલું અંતર એ કાપશે. તો અહીંયા લખવાનું છે 3 કિલોમીટર અને 200 મીટર એ દોડ્યો. આવી રીતે એના જવાબ છે ગણતરી કરી અને આપણે આના છે. આગળ છે કેટલા ઊંચા રૂમ, એવો એક મુદ્દો છે. કેટલા ઊંચા રૂમ, એની અંદર શું છે? તો કુતુબ મિનાર અહીંયા આપેલો છે. કુતુબ મિનાર, જો કુતુબ મિનાર છે ને દિલ્હીમાં આવેલો છે અને એ છે ને એ ભારતની અંદર એક બાદશાહ હતા કુતુબુદ્દીન એબક, એને બંધાવેલો છે અને જોવાલાયક સ્થળ છે દિલ્હીનું. તો એની ઊંચાઈ છે ને 72 મીટર છે. કેટલી છે? 72 મીટર. હવે તમારા વર્ગખંડની ઊંચાઈ કેટલા મીટર છે? તમારા વર્ગની ઊંચાઈ માની લો કે તમારા વર્ગની ઊંચાઈ છે એ આપણે અંદાજ લગાવીએ. તમારે માપી લેવાનું છે તમારા વર્ગખંડની. માની લો કે એની ઊંચાઈ છે 3 મીટર છે. કેટલી છે? 3 મીટર. તો એક ઉપર એક કેટલા રૂમ આવે? તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થઈ જાય એનો આપણે અંદાજ લગાવવાનો છે. તો કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે. તો આપણે એનો ભાગાકાર કરવો પડશે. શું કરવું પડશે? ભાગાકાર. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ કે 72 ભાગ્યા 3. 3 છે રૂમની ઊંચાઈ છે. તો 3 દુ 6. જો 3 દુ 6. વચ્ચે આવે ને ઉપર લખવાનું છે, છેલ્લે આવે અહીંયા લખવાનું છે નીચે. હવે એની બાદબાકી અહીંયા 1 વધ્યો, 2 નો વારો 12 થયા. 3 ના ઘડિયામાં 12 ક્યાં આવશે? 3 ચોક 8. વચ્ચે કેટલા આવ્યા? 4. એ ઉપર લખી દેવાના. છેલ્લે આવ્યા એ નીચે લખવાના. એની બાદબાકી અહીંયા શૂન્ય થઈ જશે. જવાબ શું આવ્યો? 24 જવાબ આવ્યો. એટલે કે 24 માળ સુધી જો એક ઉપર એક રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય આપણે અંદાજ લગાવવાનો. તો કેટલા રૂમ બની જશે? 24 રૂમ બની જશે. ત્યારે એના જેટલી ઊંચાઈ થશે. તો ધારણા તમે કઈ ધારણા કરી એ સમજાવવાનું છે. તો તમારે શું કરવાનું છે? 3 મીટરનો એક રૂમ, તો 72 મીટર સુધી ગણતું જવાનું તમારે સમજાવવાનું છે. એટલે 72 મીટર આટલી ઊંચાઈ છે. તમે 24 રૂમ છે એક ઉપર એક મૂકો તો આટલી ઊંચાઈ થાય. એવી રીતે એની ગણતરી આપણે કરવાની છે. આગળ જોઈએ, ગાંધીનગરથી હિંમતનગર એવો એક મુદ્દો છે. ગાંધીનગરથી હિંમતનગર. તો એની અંદર શું છે? જો સુબોધ છે ને એ ગાંધીનગર જાય છે. જો અહીંયા છે આ સુબોધ છે જે 21 કિલોમીટર દૂર છે. અહીંથી 21 કિલોમીટર દૂર છે ગાંધીનગર. અને મંજરી હિંમતનગર જાય છે. બે છે ગાંધીનગર અને હિંમતનગરની વચ્ચે છે. તો મંજરી છે એ હિંમતનગર આ બાજુ જાય છે. એ 43 કિલોમીટર દૂર છે. હવે ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર છે એ આપણે કહેવાનું છે. તો અહીંથી આ બાજુ છે ગાંધીનગર છે 21 છે અને હિંમતનગર છે 43 કિલોમીટર છે. તો કુલ અંતર કેટલું થાય? ગાંધીનગરથી હિંમતનગરનું અંતર કેટલું થશે? તો એને આપણે સમજવા માટે એનો સરવાળો કરવો પડશે. જો માની લો કે અહીંયા બંને છે, અહીંયા સુબોધ અને મંજરી છે. આ બાજુ છે ગાંધીનગર અને આ બાજુ છે હિંમતનગર. બરાબર. હવે અહીંયા ગાંધીનગર છે, અહીંયા હિંમતનગર છે. આવી રીતે. બરાબર. હવે આ છે કેટલું છે? એ છે 43 કિલોમીટર છે. 43 કિમી અને આ છે 21 કિમી. હવે આપણે અહીંથી અહીંયા સુધીનું અંતર આખું માપવાનું છે. તો કેટલું થશે? આનો અને આનો બેનો સરવાળો કરવો પડશે. અહીંયા આપણે સરવાળો કરી દઈએ 21 કિમી વત્તા 43 કિમી.
એટલે કેટલું થશે? એકમાંથી 1 ને 3 4, 2 ને 3 6, 64 કિમી અંતર થશે. અહીંયા આપણે જવાબ લખી દઈએ 64. કેટલો થશે અહીંયા? 64 કિમી. તો આવી રીતે એનો જવાબ ગણતરી કરીને આપણે આપવાનો છે. એના પછી નીચે આગળના પેજ ઉપર તમારું ઘર શાળાથી કેટલું દૂર, તમારું શહેર શાળાથી કેટલું દૂર, એવો એક મુદ્દો છે. તો અહીંયા એક મહેશની વાત છે. જો મહેશ શાળાએ ખૂબ દૂરથી આવે છે. પહેલા તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે. પછી તે પોતાના સ્લીપર હાથમાં લઈને 150 મીટર તળાવની અંદર ચાલે છે. ત્યાર પછી તે 350 મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે છે. ત્યારબાદ 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરીને શાળાએ પહોંચે. જો અહીંથી આટલું છે ખેતરની અંદર ચાલે છે 400 મીટર, પછી તળાવની અંદર ચાલે છે 150 મીટર, પછી આ ખેતર છે એ 350 મીટર છે, એના પછી આ રસ્તો છે એ 40 મીટર છે, અને પછી એની નિશાળ આવે છે. આટલું એ ચાલે છે. હવે નીચે જો એનો અહીંયા ખાલી જગ્યા છે કે દરરોજ શાળાએ પહોંચવા મહેશને કેટલું ચાલવું પડે છે, કેટલું ચાલે છે, તો એની આપણે ગણતરી કરીને અહીંયા આપણે કહેવાની છે. તો એની ગણતરી આપણે કરી નાખીએ અહીંયા કે સૌથી પહેલા એ કેટલું ચાલે છે? જો સૌથી પહેલા ચાલે છે 400 મીટર તળાવ તરફ. અહીંયા લખીએ 400 મીટર તળાવ તરફ. એના પછી ક્યાં ચાલે છે? સ્લીપર હાથમાં લઈને 150 મીટર તળાવની અંદર, 150 મીટર તળાવની અંદર. એના પછી ચાલે છે 350 મીટર ખેતર, 350 મીટર ખેતરમાં. એના પછી ખેતર પૂરું થાય પછી રસ્તો આવે, 40 મીટર પહોળો રસ્તો. અહીંયા લખીએ 40 મીટર રસ્તો. હવે એની આપણે સરવાળો કરી દઈએ. આ બધાનો સરવાળો કરી દેવાનો. અહીંયા કાંઈ નથી તો શૂન્ય લખી નાખીએ. અહીંયા શૂન્ય, 5 માં 10 ને 4 14, 1 વધી, 4 ને 5, 5 ને 6, 6 ને 3 9, 940 મીટર. કુલ કેટલું ચાલશે? 940 મીટર. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ 940 મીટર ચાલશે. આગળ શું છે? હવે જો તો તે 1 કિલોમીટર કરતા વધારે છે. તો જો 940 મીટર છે, 940 મીટર છે, તો 1 કિલોમીટરથી વધારે છે કે ઓછું છે? તો 1000 મીટર હોય એટલે 1 કિમી થાય. તો 940 છે એ 1000 થી ઓછા છે, એટલે 1 કિલોમીટર કરતા એ ઓછું છે. અહીંયા લખીશું 1 કિલોમીટર કરતા વધારે છે કે ઓછું? તો 1 કિલોમીટર કરતા ઓછું છે. આગળ છે, હવે તમારા મિત્રો શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો અને અમુક કોષ્ટક પૂરો મીટર કે કિલોમીટરમાં તે લખો. તમારામાંથી શાળાથી સૌથી નજીક કોણ રહેશે? તો તમારી નિશાળમાંથી તમારા મિત્રો છે એને તમારે પૂછી લેવાનું છે સૌથી નજીક કોનું ઘર છે. માની લો કે મહેશનું ઘર છે તો અહીંયા લખી નાખવાનું મહેશ. તમારા મિત્રનું નામ લખવાનું છે. શાળાથી સૌથી દૂર કોણ રહે છે? તો જયેશ એનું દૂર સૌથી હોય તો એનું ઘર, તો એનું નામ અહીંયા લખી નાખવાનું કે જયેશ છે સૌથી દૂર રહે છે. કુલ કેટલા બાળકો તમારી શાળામાં 1 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે? માની લો કે 120 બાળકો છે. તો તમારે ગણીને તમારી જાતે એનો જવાબ છે લખવાનો છે. તમારી શાળાનો જવાબ લખવાનો. જો આમાંથી જોઈને આ જવાબો લખવાના નથી. તમારે તમારી જાતે એ જવાબો તમારા વર્ગના બાળકોને પૂછીને એ જવાબો લખવાના છે. આગળના પેજ ઉપર એનો એ મુદ્દો છે કે શું એવું કોઈ છે જે 5 કિલોમીટર કરતાં પણ વધુ રહેતા હોય તેઓ શાળાએ કેવી રીતે આવે છે? તો એ તમારે અહીં લખવાનું છે. 5 કિલોમીટરથી કોઈ વધારે દૂર રહેતા હોય તો એવા કોઈ છે? તો એ કેવી રીતે આવે છે? તો એવું કોઈ છે નહીં. એવું તમારે અહીં લખી નાખવાનું છે કે અહીંયા કોઈ નથી, અથવા તો હોય તો તમારે લખવાનું છે. કઈ રીતે આવતા હોય એ તમારે વિગત અહીંયા લખવાની છે. હવે અહીંયા લખવાનું છે તમારા મિત્રનું નામ અને ઘરથી શાળાનું અંતર લખવાનું છે. તો અહીંયા જો તમારા મિત્રોનું નામ લખવાનું છે. અહીંયા નયન, મેહુલ, જયેશ, મયુર, અજીત, નમન એ બધા લખ્યા છે. એ આપણે એમના માટે લખેલા છે, ઉદાહરણ માટે લખેલા છે. તમારે તમારા મિત્રોના નામ અહીંયા લખવાના છે. તો અહીંયા એનું ઘરથી શાળાથી અંતર લખવાનું છે. માની લો કે નયનનું ઘર છે શાળાથી 700 મીટર છે, તો અહીંયા લખવાનું 700 મીટર. આનું છે 1 કિલોમીટર, તો 1 કિલોમીટર લખવાનું. આનું માની લો કે 800 મીટર છે તો 800 મીટર લખવાનું. આનું 100 મીટર દૂર છે તો અહીં લખવાનું 100 મીટર. આનું ઘર છે એ 150 મીટર છે
આનું મીટર છે 1.5 કિલોમીટર છે. તો તમારે એ બધા મિત્રોને પૂછીને એના ઘરથી અંતર એનું લખવાનું. આગળ છે વિચારો અને શોધો. તો એવો એક મુદ્દો છે, દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? દોરાની રીલ એટલે તમે ઉત્તરાયણ ઉપર જે પતંગ ચગાવવા માટે રીલ લ્યો છો તેની અંદર દોરાની લંબાઈ કેટલી હોય? તો અંદાજિત એની અંદર અલગ અલગ પ્રકારની હોય. તો માની લો કે એની અંદર 1.5 કિમી એટલી હોય, અથવા તો 800 મીટર હોય, 800 મીટર હોય. તો એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની લંબાઈ વાળી દોરીઓ આવતી હોય છે. બીજું છે પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય? દોરાની રીલ એટલે એ અલગ ઓલી છે, આપણે કપડા સીવવાની રીલ આવે ને એની વાત છે. તો એની અંદર એટલી બધી દોરી આવશે નહીં. તો એની અંદર જો માની લો કે એની અંદર આપણે લખીએ તો એ પૂછીને આપણે કોઈકને તમારે દરજીને કહીને પૂછીને લખવું પડે. તો એની અંદર માની લો કે 100 મીટર જેટલી આવે, 100 મીટર. પતંગના દોરાની રીલમાં કેટલી આવશે? પતંગના દોરા છે એની અંદર કેટલું હતું? તો 1 કિલોમીટર કરતા વધારે હોય છે. તો કે હા, એ 1 કિલોમીટર કરતા વધારે હોઈ શકે. રૂમાલ છે, રૂમાલ એમાં એક જ દોરામાંથી રૂમાલ બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ એ તમારે અંદાજ મારવાનો છે, અંદાજ લગાવવાનો છે. કઈ રીતે? તો કે દોરાના આડા પેલા તો દોરાની લંબાઈ અને પહોળાઈ માપી લેવાની છે. માની લો કે દોરો છે, રૂમાલ છે, એની લંબાઈ છે માની લો કે લંબાઈ છે એની 30 સેન્ટીમીટર છે. કેટલી છે? 30 સેન્ટીમીટર છે. લંબાઈ છે 30 સેન્ટીમીટર છે, 30 સેમી. અને પહોળાઈ 30 સેમી. આવો ચોરસ રૂમાલ છે. અને એની અંદર દોરા છે એ 100 દોરા હોય એવી રીતે, જો દોરા છે એવી રીતે ગોઠવેલા હોય આવી રીતે. તો આવી રીતે બધા દોરા તમારે ગણવા પડે. 1 2 3 4 5 6 7 એવી રીતે જેટલા દોરા હોય ને બધા ગણવા પડે. અને આડા દોરા અને ઊભા દોરા બધા જ દોરા ગણવા પડે, બધાય ગણવા પડે. અને જેટલા દોરા થાય આડા અને ઊભા બધા એને ગુણ્યા 30 કરવા પડે. એટલે એનો જવાબ આપણને મળે જાય. માની લો કે બધા જ દોરા છે, આડા દોરા છે 500 થયા અને ઊભા પણ 500 થયા. તો કુલ કેટલા થયા દોરા? 500 ને 500 1000 દોરા થયા. એને ગુણ્યા 30 સેમી કરો, 30. તો કેટલા થશે? 0 1 મૂકી દેવાનું, પછી 1. તો કેટલા થયા? 10,000 સેન્ટીમીટર થયા. કેટલા થયા? 10,000 સેન્ટીમીટર. 10,000 સેન્ટીમીટર થયા. હવે 100 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 100 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. તો એવા 10,000 સેન્ટીમીટર એટલે 10 મીટર. અને એવી રીતના 10,000 એટલે 100 મીટર થશે. કેટલા થશે? 100 મીટર. કેટલા થાય? 100 મીટર. તો અહીંયા આપણે અંદાજિત દોરાની લંબાઈ કેટલો દોરો જોઈએ? તો કે અહીંયા આપણે જવાબ લખી શકીએ કે અંદાજિત 100 મીટર દોરો જોઈએ. રૂમાલનું માપ અલગ અલગ પ્રકારનું હોય. તો તમારી જાતે તમારો જે રૂમાલ હોય એ લેવાનો અને એના દોરાથી ગણવાના. જો દોરા બહુ એકદમ નજીક હોય તમારે ખૂબ જ ચોકસાઈપૂર્વક કે દોરાઓ છે એ ગણવા પડે અને એનું માપ છે એવી રીતે તમારે કાઢવાનું. જો અહીંયા આપણે માપ કાઢ્યું એ અંદાજિત માપ છે, એ તમને ખાલી ઉદાહરણ માટે શીખવા માટે છે. તો એવી રીતનું માપ કાઢવાનું હોય છે, એ પાકું માપ હોતું નથી. આગળ એક ગીત છે, હું ઈચ્છું હું હોત, એવું એક ગીત છે. ગીત છે તમારે વાંચવાનું છે અને ગાવાનું છે. અને એ ગીત જો અહીંયા આપેલું છે કે હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો હું આભમાં ઉડી શકું અને ઇમારતથી પણ ઉપર. તો પતંગ છે ઇમારતથી ઉપર ઉડતી હોય એટલે એમ કહે છે કે ઇમારતથી ઉપર હું ઉડી શકું. હું ઈચ્છું કે પંખી હોઉં તો હું ઉડી શકું અને પેલા પતંગથી પણ ઉપર ઉડી શકું. જો પંખી હોય તો એનાથી પતંગથી ઉપર ઉડી શકે. હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો હું પક્ષીઓથી ઉપર ઉડી શકું છું. વાદળ છે પક્ષીઓની ઉપર હોય. અને પછી એમ કે છે હું વિમાન હોઉં તો હું વાદળ અને ટેકરીઓથી વાદળથી પણ ઉપર ઉડી શકું. એમ કે છે પેલા પતંગ હોય તો મકાનની ઉપર ઉડી શકે, પક્ષી હોય તો પતંગની ઉપર, અને એની ઉપર વાદળ હોય અને એની ઉપર સૌથી ઊંચે શું હોય? વિમાન હોય. એવી રીતે એ ગીત છે. હવે અહીંયા નીચે શોધવાનો પ્રયત્ન કરો એક મુદ્દો છે. એની અંદર શું છે કે
કે તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ છે, તે આશરે કેટલા માળની હતી? તો તમે ક્યાંય એવી મોટા શહેરની અંદર ક્યાંય ગયા હો અને મોટી ઇમારત હોય એને જોઈ હોય તો તમારે કહેવાનું છે કે મેં અમદાવાદની અંદર કે રાજકોટની અંદર ઇમારત જોઈ હતી અને તે અ, રાજકોટમાં જોઈ હતી અને તે 20 માળની હતી. આવી રીતે તમારે જવાબ લખવાના છે. પતંગની ઊંચાઈ કેટલી હોઈ શકે? તો તમે કુતુબ મિનારથી પણ વધારે ઊંચે જઈ શકે છે? તો કે હા, એની ઊંચાઈ છે પતંગ છે કુતુબ મિનારથી ઊંચે હોઈ શકે. વિમાન કેટલું ઊંચે ઉડી શકે? શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધારે ઊંચે ઉડી શકે? એ લગભગ 9 કિલોમીટર હોય, તો કે એટલું ઊંચે ઉડી શકે નહીં. શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે? તો કે ના, મેં ક્યારેય વાદળને આપણાથી નીચે જોયા નથી. તો આવી રીતે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આવી રીતે આખું પ્રકરણ છે એ તમારે સમજવાનું છે અને એની પ્રવૃત્તિઓ છે એ કરી અને તમારે લંબાઈ અને પહોળાઈ અને લાંબુ ટૂંકું માપવાનું, અંતર મીટર સેન્ટીમીટર એ બધું સમજવાનું છે આ પ્રકરણની અંદર. તો કંઈ પણ ન સમજાવવું હોય તો તમે વિડીયો ફરીવાર